સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા ડિઝાસ્ટર વિભાગ એલર્ટ પર છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે 20 જેટલા કાચા રસ્તા બંધ થયા છે, ત્યારે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ કરાઈ રહી છે. હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે 3 થી 5 જુલાઈ દરમિયાન રેડ એલર્ટ અને 6 થી 7 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગાહીને ધ્યાનમાં રાખીને સુરતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં કાર્યરત બન્યું છે. શહેરી જિલ્લામાં સતત વરસાદી ઝાપટા વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 20 જેટલા કાચા રસ્તાઓ પર અવરજવર બંધ કરવી પડી છે. જો કે લોકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક વાહન વ્યવહાર માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો, નદી નાળાઓને પાણી ભરાતા સ્થળોથી દૂર રહેવા તેમજ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરાઈ હતી. ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદાર સાજિદભાઈ મેરુજીએ પણ નાગરિકોને સતત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. મારું નામ સાજિદ મેરુજઈ, નાયબ મામલતદાર, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર ઓફિસ, સુરત. હાલમાં જે વરસાદની સ્થિતિ છે તેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધી ભારે વરસાદ અંગે રેડ એલર્ટ સુરત જિલ્લા માટે આપેલું છે. 6 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ છે. આને સંબંધિત વરસાદ પણ સુરત જિલ્લામાં વરસી રહ્યો છે. આજે સવારેથી લઈને અત્યાર સુધીમાં 262 mm જેટલો વરસાદ અંબિકા તાલુકામાં વરસી રહ્યો છે. તેમજ અત્યાર સુધીનો સુરત જિલ્લાનો એવરેજ વરસાદ 258 mm થઈ ગયો છે. આ ભારે વરસાદની સ્થિતિમાં સુરત જિલ્લામાં ગઈકાલે એક દુઃખદ બનાવ બનેલો હતો, જેમાં માંગરોળ તાલુકામાં વીજ પોલ પડવાથી એક યુવકનું મૃત્યુ થયું હતું. આ સિવાય અમુક કાચા મકાનોને નુકસાન થયું છે. 20 જેટલા પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓ બંધ છે, તેના વૈકલ્પિક રસ્તાઓ ચાલુ છે. પ્રજાજોગ સંદેશ એ છે કે વહીવટીતંત્ર દ્વારા જે કોઈ હવામાન વિષયક આગાહીઓ આપવામાં આવે તે જાણો, એને અનુસરો. વરસાદ પવનના સંજોગોમાં અમુક નબળા વૃક્ષ હોય, વીજ પોલ હોય, હોર્ડિંગ્સ હોય કે કાચા નબળા ઇમારત હોય તેની ઓથે ઊભા રહેવું નહીં, અને આશે કોઈ દુર્ઘટનાના કારણે કે આપણને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું. હાલમાં સુરત જિલ્લાના તમામ નદી અને ડેમો અને જળાશયો ભયજનક સ્થિતિથી નીચે છે. જ્યારે પણ એમાં વધુ પાણી આવે ત્યારે આ નદીમાં વગેરેમાં જવું નહીં. હાલ તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિરાટ મેઘમહેર થઈ રહી છે. ત્યાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં બંધ કરાયા હતા, જેને લઈને લોકોને દૈનિક અવરજવર પર સીધી અસર પડવા પામી હતી.